જય જય ગરવી ગુજરાત. ગાંધીજીનો ઉપયોગ ફક્ત ને ફક્ત વોટ માંગવા માટે જ થઈ રહ્યો છે એવું આજે ફરી એકવાર સાબિત થયું. અમે લોકો છીએ ગાંધીનગરની પાસે આવેલા રાંધેજા વિસ્તારમાં કે જ્યાં ખૂબ જ મોટી જગ્યામાં ગુજરાત વિદ્યાપીઠની જગ્યા છે અને કોઈ એનજીઓને આપી છે સાબરમતી કન્યા છાત્રાલય. એવું એક અહીંયા કન્યા છાત્રાલય છે, આખું બિલ્ડિંગ છે. અને ગઈકાલે એક કરુણ ઘટના અહીંયા બની કે 3 દીકરીઓએ સુસાઇડ નોટ લખી અને એટલો બધો એમની ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. એમની પાસે સંડાસ બાથરૂમ સાફ કરાવવામાં આવતા હતા અને એમને ખૂબ જ તકલીફ પડતી હતી. એ નાની દીકરીઓ 10-11માં ધોરણમાં ભણતી દીકરીઓ કે ઘરે મા બાપને શું કહેવું, એટલે ખૂબ જ ડરી ગયેલી દીકરીઓએ સુસાઇડ નોટ લખી અને લગભગ અડધી રાત્રે આ જે આપ જોઈ રહ્યા છો આ હોસ્ટેલનો કાચ તોડી દીકરીઓ કૂદી છે. કોઈ દીકરીને ઈજા પણ થઈ છે અને આ બાજુના આ બધા જે રસ્તા છે એ જંગલ જેવું છે બધું. એ વિસ્તારમાંથી કોઈને ખબર ના પડે એટલા માટે બહાર નીકળી અને લગભગ 1 કિલોમીટર જેવું ચાલી ત્યાંથી રિક્ષા પકડી અને બાવડા બાજુ પોતાના ઘર બાજુ 3 દીકરીઓ ગઈ છે. આજે પોલીસ સફાળી જાગી છે અને આવો આ આખું જે બિલ્ડિંગ છે આ એક કન્યા છાત્રાલયનું બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હાલતમાં હોય એવું જણાઈ રહ્યું છે. અમે પ્રિમાઇસીસની અંદર નથી જઈ રહ્યા, અમારા મહિલા સાથી કાર્યકરો આવ્યા છે એ અંદર ગયા છે. પણ શિક્ષણની કેટલી હાલત દયનીય છે એ જ્યારે ભણવા માટે આજે માતા પિતા દીકરીઓને અહીંયા મોકલે છે કે અમારી દીકરીનું અમારા સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને, એ દીકરીઓ અહીંયા ફરિયાદ કરી રહી છે કે અમારી પાસે ન કરવાના બધા કામ અહીંયા કરાવે છે, અમને માનસિક ત્રાસ મળે છે. તો સરકારને તાત્કાલિક અમે આ માધ્યમથી વિનંતી કરવા માંગીએ છીએ કે આ બાબતે ઘટતું ખરેખર હવે આનાથી નીચે તો ગુજરાત કયા સ્તરે જશે. જય જય ગરવી ગુજરાત.